નમસ્તે મિત્રો, ધોરણ 6 થી 8 માટેની ટેટ 2 એક્ઝામમાં ભાષાના ઉમેદવારો માટે વિભાગ 2 માં 4 ભાષાના પ્રશ્નો પૂછાય છે. એમાંથી હિન્દી વિષયના જે પ્રશ્નો પૂછાય છે એના માટે આજનો આ વિડીયો છે. આજ સુધી અગાઉ લેવાયેલી ટેટ પરીક્ષાના પ્રશ્નપત્રનું એનાલિસિસ કરી અને એની પેટર્ન મુજબ આ વિડીયો બનાવેલ છે. ધોરણ 6 થી 8ના બંને સેમેસ્ટરના મળીને કુલ 6 પાઠ્યપુસ્તકના તમામ એકમમાંથી આ વિડીયો તૈયાર કરેલ છે. જો ટેટ 2 પરીક્ષા આપવાના હોય તો ખાસ વિડીયો જોઈ લેજો. વધુ વાત ન કરતા લેટ્સ સ્ટાર્ટ વિડીયો. સૌથી પહેલા વાત કરીએ કૃતિ અને એના લેખકની. આને લગતા અગાઉની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયેલ છે એ કંઈક આ રીતે હતા, જેમાં હાર કી જીત તો એના લેખકનું નામ, 2017માં કચ્છ કી શેર અને એના સર્જકનું નામ પૂછાયેલું હતું. 2015માં પણ મત બાટો ઇન્સાન કો એ કૃતિના રચનાકારનું નામ પૂછાયેલ છે. 2014માં આવી રીતે પૂછાયેલો હતો કે ગલત જોડ પહેચાનિયા, જેમાં એક કૃતિ અને સામે એના રચયિતાનું નામ હતું અને એમાં એક જે જોડ હતી એ ખોટી હતી, એમાં ઓળખવાનું હતું. તો આવી રીતે પ્રશ્ન પૂછાયેલો હતો. તો હવે 6 થી 8ના જે 3 ધોરણના પાઠ્યપુસ્તક છે એમાં દરેકમાં આવી રીતે સર્જકનું નામ નથી. અમુક જ કૃતિઓ છે, તો એ કૃતિઓ જોઈએ કઈ કઈ છે. સૌથી પહેલા યહ ભી એક પરીક્ષા, આ એક એકાંકી છે જેના સર્જક છે સુરેન્દ્ર અંચલ. તબ યાદ તુમ્હારી આતી હૈ, આ એક કાવ્ય છે જેના કવિ છે રામ નરેશ ત્રિપાઠી. બહુત સુબહ ચિડિયા ઉઠકર કુછ ગીત ખુશી કે ગાતી હૈ, તબ હે ઈશ્વર હમે યાદ તુમ્હારી આતી હૈ, આવું કંઈક આ કાવ્ય છે. નેક્સ્ટ કુત્તે કી વફાદારી, ધોરણ 7માં આ પાઠ છે, લલ્લુભાઈ રબારી, અને આનો સાહિત્ય પ્રકાર છે કહાની. લાખા બંજારા અને એના વફાદાર કૂતરાની વાર્તા દ્વારા કહેવાયું છે કે વગર વિચારે કાંઈ પણ કરવાથી આપણે હંમેશા પસ્તાવાનો વારો આવે છે. નેક્સ્ટ છે ધરતી કી શાન, આ એક કાવ્ય છે જેના કવિ છે પંડિત ભરત વ્યાસજી. મનુષ્ય તું બડા મહાન હે, એ પંક્તિ આ ધરતી કી શાન કાવ્યમાં જ આવે છે. નેક્સ્ટ છે તેરી હે જમી, આ એક પ્રાર્થના ગીત છે જે ધ બર્નિંગ ટ્રેન ફિલ્મમાંથી લેવાયું છે. નેક્સ્ટ ઈદગાહ, આમાં હામિદ નામના એક બાળકના ત્યાગ અને સદભાવ વિશેની વાત છે. નેક્સ્ટ અંતરિક્ષ પરી સુનીતા વિલિયમ્સ, આનો સાહિત્ય પ્રકાર છે જીવની, જેના રચયિતા છે ડોક્ટર કોકિલા પારેખ. નેક્સ્ટ ઉઠો ધરા કે અમર સપૂતો, એક કાવ્ય છે જેના કવિ છે દ્વારિકા પ્રસાદ માહેશ્વરી, જેમાં કવિએ યુવાનોને દેશનું પુનઃ નવનિર્માણ કરવા માટે આહવાન કર્યું છે. નેક્સ્ટ ભરત, એક નાટકનો અંશ છે જેના લેખક છે રાજા લક્ષ્મણસિંહ. આ મૂળ જોવા જઈએ તો કાલિદાસે સંસ્કૃતમાં અભિજ્ઞાન શાંકુતલ નામના નાટકની રચના કરી છે અને એનો હિન્દીમાં અનુવાદ રાજા લક્ષ્મણસિંહે કરેલો છે. માં કહ એક કહાની કાવ્ય છે જેના કવિ છે મૈથિલી શરણ ગુપ્ત. ગૌતમ બુદ્ધના બાળપણની ઘટનાનો આમાં ઉલ્લેખ છે. એનો દીકરો રાહુલ એની માં યશોધરા પાસે વાર્તા સાંભળે છે. નેક્સ્ટ મમતા, જે કહાની છે, લેખક છે જયશંકર પ્રસાદ. હુમાયુના જીવન સાથે જોડાયેલી એક ઘટના વિશેની આમાં વાત છે. કચ્છ કી શેર, લેખક છે શ્રી હરેશ ધોલકિયા. સાહિત્ય પ્રકાર છે યાત્રા વૃત્ત. કચ્છમાં જોવાલાયક સ્થળો ક્યાં ક્યાં છે અને એના વિશેની માહિતી સાથેનો આ પાઠ છે. મત બાંટો ઇન્સાન કો, એક કાવ્ય છે જેના કવિ છે વિનય મહાજન. કવિ આમાં કહ્યું છે કે આપણે કોઈ પણ જાતના જ્ઞાતિ કે ધર્મ કે ઊંચ નીચના ભેદભાવ વગર બધા સાથે હળીમળીને રહેવું જોઈએ. કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી, એનો સાહિત્ય પ્રકાર છે રેખાચિત્ર, જેના લેખક છે શંકર દયાલ શર્મા. આમાં લાલ બહાદુર શાસ્ત્રીના જીવન પરિચય અને વ્યક્તિત્વનું વિશ્લેષણ છે. તૂફાનો કી ઓર, એ કાવ્ય છે અને એના કવિ છે શિવ મંગલસિંહ સુમન. આમાં કવિએ કહ્યું છે કે આપણા જીવનમાં મુશ્કેલીઓ અને તકલીફો તો આવશે જ, પણ આપણે એનાથી ડરવાનું નથી અને હિંમતથી એનો સામનો કરવો જોઈએ. હાર કી જીત એક કહાની છે અને લેખક છે સુદર્શન. બાબા ભારતી નામના એક સાધુ પાસેથી ડાકુ ખડકસિંહ ઘોડો છેતરી અને લઈ જાય છે. ત્યાર પછી બાબા ભારતીની વાત પરથી ડાકુનું હૃદય પરિવર્તન થાય છે. એની વિગતે વાર્તાનું આમાં નિરૂપણ છે. આ એક ઉપદેશ પ્રધાન વાર્તા છે. હવે જોઈએ મુહાવરે ઓર ઉસકે અર્થ.
અગાઉની પરીક્ષામાં આમાંથી જે પ્રશ્નો પૂછાયા હતા એ કંઈક આ પ્રમાણે હતા, જેમાં મુહાવરો હતો નાક રગડના, તો એનો અર્થ થાય છે ખુશામદ કરના. 2015ની પરીક્ષામાં આ મુહાવરો પૂછેલ છે. નેક્સ્ટ, લકીર કા ફકીર હોના એટલે સીધી રાહ પર ચલના. 2015માં આ પ્રશ્ન પૂછાયેલ છે. ઈર્ષ્યા સે જલના કે લીએ સહી મુહાવરા ચુનીએ, જેમાં ઓપ્શન હતા એમાંથી સાચો જવાબ છે કલેજે પર સાંપ લેટના. 2015માં પૂછાયેલ છે. પછી એક આવી રીતે પણ પૂછાયેલ છે કે ગલત જોડ પહેચાનીએ, જેમાં મુહાવરો હોય અને સામે એના અર્થ હોય. એક મુહાવરો એવો હોય કે જેની સામેનો અર્થ ખોટો હોય, તો આ એ મુહાવરો હતો 2014માં દિલ બેઠ જાના, અને સામે જવાબ છે મર જાના. નેક્સ્ટ, સહી જોડ મિલાઈએ આંખ ખુલના, તો અર્થ થાય છે સહી બાત કા જ્ઞાન હોના. 2013માં પૂછાયેલ છે. હવે એના આધારે પાઠ્યપુસ્તકમાં જેટલા મુહાવરા છે એ જોઈએ. હવે અનસુની કરના તો ધ્યાન ન દેના. આદત કા ગુલામ હોના એટલે આદત સે મજબૂર હોના. વચન દેના વાદા કરના. મન ડોલના વિચાર બદલના. जीवनदान देना नया जीवन देना. शर्म से पानी पानी होना तो बहुत लज्जित होना. थिरकने लगना એટલે खुशी से नाचने लगना. आंखों का तारा होना बहुत प्यारा होना. हाथ बटाना એટલે काम में मदद करना. पीठ थपथपाना तो शाबाशी देना. स्वर्ण सवेरा लाना सुख सुविधा निर्माण करना. गंगा यमुना लहराना बहुत आनंदित होना. सिर खुजलाना એટલે सोचना अथवा तो समझ न पाना कि क्या किया जाए. पैरों तले जमीन खिसक जाना आघात लगना. कहा सुनी होना बातों की लड़ाई होना. सिर पकड़कर बैठ जाना हताश होना अथवा निराश होना. आईना बनाना बहुत चमक लाना. रोब जमाना अपना प्रभाव दिखाना. नाक में दम करना परेशान करके रखना. हृदय हिला देना हृदय को द्रवित करना. 9-2-11 होना भाग जाना. मार खा जाना नुकसान होना. हक्का बक्का रह जाना चकित होना. फूटी कोड़ी न होना अत्यंत गरीब होना. आव देखा न ताव तो बिना सोचे समझे काम करना. कोई चारा न होना कोई उपाय न होना रास्ता न होना. फूट फूट कर रोना जोर जोर से रोना. गुणों की खान बहुत गुणी होना. पानी पानी हो जाना बहुत लज्जित होना. आम के आम गुठलियों के दाम तो दोहरा लाभ होना. जैसी करनी वैसी भरनी तो कर्मों के अनुसार फल मिलना. सांच को आंच नहीं एनो अर्थ छे सच्चे व्यक्ति को कोई भय नहीं होता. काला अक्षर भैंस बराबर बिल्कुल अनपढ़ होना. हिलमिल चलना सहयोग करना. लोहा भस्म हो जाना कठिन चीज का भी नाश होना. तारा बनना श्रेष्ठ बनना. अपने पांव पर चलना आत्मनिर्भर बनना. इधर उधर की बातें करना गप मारना. लाखों में एक होना विशिष्ट होना. पछड़ देना हराना गिराना. बराबरी करना मुकाबला करना. सच्चा हीरा होना अच्छा आदमी होना. प्राण न्यौछावर करना जीवन समर्पित करना. वध करना यानी हत्या करना मार डालना. हिम्मत न पड़ना बात न कर सकना. जीवन दान देना जिंदा जाने देना. दिल कचोटना यानी कुछ न पाने पर दुख होना. बेड़ा पार लगाना यानी किनारे ले जाना संकट से बचाना. गले मिलना प्रेम से भेंटना. दिल बैठ जाना हताश या निराश होना. परंपराओं की बेड़ी तोड़ना पुरानी परंपराओं को छोड़कर नई परंपरा स्थापित करना. अस्तित्व को साकार रूप देना यानी व्यक्तित्व निखारना. यादें ताजा होना यानी बातें याद आना. एक सूत्र में पिरोना यानी कि सबको साथ में रखना. खतरों से खेलना भयावह चीजों से पाला पड़ना. सर ऊंचा होना गर्व होना.
बात पर कान नहीं धारना, अनसुना करना, धोखा खा जाना यानी सच्ची बात को न समझ पाना, लट्टू होना, मोहित होना, फूला न समाना, अति प्रसन्न होना, आंख नीची होना तो लज्जित होना, फूट फूट कर रोना यानी बहुत रोना, सांप लौटना यानी ईर्ष्या होना, सिर मारना यानी અત્યધિક માનસિક પરિશ્રમ કરના. તો આ હતા મુહાવરાઓ. નેક્સ્ટ ટોપિક છે સહી ગલત વાક્ય. અગાઉની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયા હતા આને લગતા એ જોઈએ. આમાં વાક્ય રચનાની દ્રષ્ટિએ એકાદ શબ્દ ખોટો હશે. સૂચના બે પ્રકારે હોય, સહી વાક્ય પહચાનીએ અથવા તો ગલત વાક્ય પહચાનીએ. અહીંયા તમે જોઈ શકો છો 2017માં મુંબઈ કી બાजार अच्छी है, आज भारी बरसात हुआ, क्या आपने मीना को पहचाना, मेरा नाम श्री अरविंद कुमार है, एक महान व्यक्ति आई है, उन लोगों को अनाज चाहिए. 2014, 15 અને 17માં આવી રીતે પૂછાયેલા છે. પહેલું વાક્ય છે મુંબઈ કી બાजार अच्छी, તો મુંબઈ કી ના આવે, મુંબઈ કા બાजार अच्छा है. બીજું આજ ભારી બરસાત હુઈ આવશે, હુआ નહીં આવે. क्या आपने मीना को पहचाना, તો એ સાચું જ વાક્ય છે. ક્યારેક આવું પણ પૂછાય, મેરા નામ શ્રી અરવિંદ કુમાર હે, તો આપણે પોતે જ જ્યારે પરિચય આપતા હોય ત્યારે નામને આગળ શ્રી ના આવે એટલે એ ખોટું છે. એક મહાન વ્યક્તિ આયા હે આવશે, ઉન લોકો કો અનાજ ચાહીએ, તો આમાં પણ કોઈ ભૂલ નથી. આના આધારે આવી જ રીતે 8-10 વાક્ય ઉદાહરણ તરીકે જોઈએ. મેરે પાસ એક બડી સંદૂક હે, તો પહેલા વાક્યમાં બડી છે એ ખોટું છે, જગ્યાએ બડા સંદૂક આવશે. मैंने अहमदाबाद से अंबाजी की टिकट ली, तेमा अंबाजी का टिकट लिया एमा आवशे. रावण के साथ युद्ध में राम का विजय हुआ, तो राम की विजय हुई. मैंने पुस्तक खरीदी, तो एमा आवशे पुस्तक खरीदा. रमेश की स्कूल विशाल है, तो रमेश का स्कूल विशाल है आवशे. रोहन को क्रिकेट खेलने में बड़ी मजा आती है, तो बड़ी ने जगह बड़ा मजा आता है એવું આવશે. हमें पौष्टिक खुराक लेना चाहिए, तो खुराक लेनी चाहिए આવશે. मैंने एक सुंदर तस्वीर देखा, तो એની જગ્યાએ तस्वीर देखी. आज भारी बरसात हुआ, तो बरसात हुई આવશે. આવી રીતે સહી ગલત વાક્ય અંતર્ગત પ્રશ્નો પૂછાઈ શકે છે. નેક્સ્ટ ટોપિક છે સ્ત્રીલિંગ પુલ્લિંગ. અગાઉની પરીક્ષામાં આને લગતા જે પ્રશ્નો પૂછાયેલ છે એ કંઈક આ પ્રમાણે હતા. જો 2017માં શબ્દ પહચાનીએ સફર, તો એ સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ એ ઓળખવાનું હતું. તો એ સફર છે એ પુલ્લિંગ છે. સફર કૈસા રહા એટલે પુલ્લિંગ છે. સ્ત્રીલિંગ શબ્દ ઢૂંઢીએ, બરસાત, તો બરસાત આઈ આપણે એવું બોલીએ છીએ એટલે એ સ્ત્રીલિંગ છે, 2017માં પૂછાણું હતું. ત્યાર પછી પુલ્લિંગ શબ્દ પહચાનીએ જ્ઞાન, 2013માં પૂછાયેલ છે. જ્ઞાન મિલા એટલે પુલ્લિંગ છે. બીજું છે ફર્ઝ, 2012માં પૂછાયેલ છે. ફર્ઝ કૈસા. મિત્રો હિન્દીમાં ઘણા શબ્દ એવા છે કે એક જ શબ્દના બે સમાનાર્થી શબ્દ હોય અને બંને અલગ અલગ હોય. જેમ કે એક સ્ત્રીલિંગ હોય તો બીજો પુલ્લિંગ હોય. ઉદાહરણ માટે આવા 8-10 શબ્દ સમજીએ જેથી તમને ખ્યાલ આવી જશે. જેમ કે એક છે મકાન, એનું સમાનાર્થી ઇમારત છે, તો મકાન છે એ પુલ્લિંગ છે, ઇમારત સ્ત્રીલિંગ છે. એવી રીતે નસીબ પુલ્લિંગ, કિસ્મત સ્ત્રીલિંગ. નુકસાન પુલ્લિંગ, હાનિ સ્ત્રીલિંગ. પદાર્થ અને વસ્તુ, યુદ્ધ અને જંગ. આગળના જે શબ્દ છે એ બધા પુલ્લિંગ છે, બાજુમાં જે શબ્દ છે એ સ્ત્રીલિંગ છે. એવી જ રીતે રિવાજ અને રસ્મ, રૂપ સુરત, રહમ દયા, સવેરા સુબહ, સફર યાત્રા. પહેલા શબ્દ છે પુલ્લિંગ છે, સામે આપેલા જવાબ એ સ્ત્રીલિંગ છે. હાસ્ય, મુસ્કાન, પ્રેમ, ભાગ્ય, પ્રયાસ. મિત્રો સ્ત્રીલિંગ કે પુલ્લિંગ યાદ રાખવા માટે શબ્દની પાછળ તમે કૈસા અથવા તો કેસી લગાડીને જોશો તો ખ્યાલ આવી જશે કે આ શબ્દ સ્ત્રીલિંગમાં છે કે પુલ્લિંગમાં આવશે. નેક્સ્ટ ટોપિક છે શબ્દાર્થ. દરેક પાઠ કે કાવ્યના અંતે તમે પાઠ્યપુસ્તક જોશો તો તમને ખ્યાલ આવશે કે એમાં શબ્દાર્થ આપેલ હોય, કે જે કઠિન શબ્દ હોય સમજવા માટે અઘરા લાગતા હોય તો એનો સરળ અર્થ આપેલ હોય. એમાંથી પણ પરીક્ષામાં પ્રશ્નો પૂછાયેલા છે. જુઓ 2017માં રેજગારી શબ્દ પૂછાયેલો હતો, એનો અર્થ થાય છે છોટે સિક્કે. ત્યાર પછી 2015માં શકુંતલ લાવણ્ય કા અર્થ બતાઈએ. 2014માં
शब्दार्थ की कौन सी जोड़ ठीक नहीं है, मतलब કે ખોટી છે, તો એ તો જિસ્મ અને પ્રાણ. જિસ્મ એટલે શરીર, પ્રાણ એટલે જીવ. તો આ જોડ ખોટી હતી. આવી રીતે શબ્દાર્થમાંથી પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. તો 6 થી 8 ના 6 ટેક્સ્ટ બુકમાં જે અઘરા શબ્દો લાગતા હતા એ બધાનું મેં અહીંયા આ વિડીયોમાં લીધેલ છે, જોઈએ. ત્યાર પછી 2017માં પ્રશ્ન હતો શુદ્ધ શબ્દ લીખીએ, તો બલિષ્ઠ. મિત્રો, આ શબ્દોની જોડણી પણ સાથે જોતા જાજો, કારણ કે જોડણીના પ્રશ્નો પણ પૂછાયેલા છે, એટલે શબ્દાર્થની સાથે સાથે એ જોડણી પણ થઈ જશે. જોડણીના પ્રશ્નો આવી રીતે પૂછાયેલા છે. શુદ્ધ શબ્દ બતાઈએ, તો બલિષ્ઠ 2017માં પૂછાયેલ છે. ત્યાર પછી 2017માં દીપાવલી શબ્દની જોડણી પણ પૂછાયેલી છે, જેને હિન્દીમાં જોડણીને વર્તની શબ્દ વપરાય છે. 2014માં ઐશ્વર્ય શબ્દની જોડણી પૂછાયેલ છે. તો હવે પાઠ્યપુસ્તકના શબ્દાર્થ જોઈએ. તો મિત્રો, 6 થી 8 ના 6 પાઠ્યપુસ્તકમાં અઘરા લાગતા તમામ શબ્દોનું કલેક્શન આ વિડીયોમાં આપેલ છે. ખાસ જોઈ લેજો, વિડીયો એન્ડ સુધી જોઈ લેજો. આ વિડીયો તમને 8 થી 10 માર્ક્સ અપાવશે. ખિસિયા કર યાની લજ્જિત હોકર, હિમાકત મૂર્ખતા, પહેલી સમસ્યા, રશ્ક ઈર્ષ્યા, ભૂતલ યાની પૃથ્વી ધરતી, ઢોના બોझ ઉઠાના, ઉમદા કિસ્મ उत्तम प्रकार, तराना यानी गीत, बेबसी यानी लाचारी, मधुवन उपवन, सहमासा यानी डरा हुआ, मानपत्र आदर से लिखा पत्र, अनुसंधान यानी खोज, अधर यानी होठ, अपील यानी निवेदन, तहखाना जमीन के नीचे बना कमरा, भूरी भूरी यानी खूब सारी, राहगीर यानी मुसाफिर, आईना दर्पण, समाधि यानी स्मारक, मिश्री यानी कि चीनी शक्कर, सूद ब्याज, सूप अनाज फटकने का साज, ज्वाल अग्नि, भाल यानी ललाट, ईदगाह ईद की नमाज पढ़ने की जगह, सानी यानी कि चारे की सामग्री जो पशुओं को खिलाई जाती है, निगोड़ी यानी दुष्ट, बिसात औकात, बुलंदी ऊंचाई, प्रशिक्षण तालीम, खाका ढांचा, प्रचुर यानी कि पर्याप्त, नाहर शेर, दुहिता यानी पुत्री, विपन्न यानी कि संकटग्रस्त, विरक्त यानी दुखी, मजार यानी दरगाह, तरजीह यानी प्राधान्य, दक्षता निपुणता, समन्वय यानी संयोग, स्पंदन यानी चेतना, असबाब यानी वस्तु सामान, अस्तबल यानी कि तबेला. નેક્સ્ટ ટોપિક છે શબ્દકોશનો ક્રમ. અગાઉની પરીક્ષામાં આને લગતા જે પ્રશ્નો પૂછાયેલા છે એ જોઈએ. તો 2017માં આવી રીતે પ્રશ્ન પૂછાયેલો હતો, શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ત્યાર પછી 2015માં આવી રીતે પ્રશ્ન પૂછાયેલો હતો. 2014માં પણ પ્રશ્ન પૂછાયેલ છે. આને સમજવા માટે સૌથી પહેલા શબ્દકોશનો ક્રમ તમારે સમજવો પડે. જો કે આ એક ટોપિકને સમજાવવા માટે 10 થી 15 મિનિટ જોઈએ, પણ આ વિડીયોમાં ટૂંકમાં બેઝિક રીતે સમજાવું, જેથી તમને ખ્યાલ આવી જશે અને પ્રશ્નોનો જવાબ આપી શકશો. 2012માં પણ આ પ્રશ્ન આવી રીતે પૂછાયેલો હતો. હવે શબ્દકોશનો ક્રમ, તો એનો જે ક્રમ છે મૂળાક્ષરોનો, એ આ ક્રમમાં રહે છે. એટલે આ ક્રમને ખાસ યાદ રાખવો કે સૌથી પહેલા કયા અક્ષર આવે, તો સ્વરથી શરૂઆત થાય છે. ક્યાં ફેરફાર છે એ ખાસ જોજો. આમાં અમુક જે મૂળાક્ષર છે એનું સ્થાન ખાસ યાદ રાખવાનું છે. જુઓ, સૌથી મહત્વની બાબત હિન્દીમાં એ છે કે આમાં અનુસ્વાર વાળા શબ્દો પહેલા આવે છે, ત્યાર પછી અનુસ્વાર વગરના. બીજું કે આમાં 4 અક્ષર છે જે તમારે યાદ રાખવાના છે, એનું સ્થાન, એની જગ્યા, કે કયા અક્ષર પછી આ અક્ષર આવે. તો પહેલું છે રૂ, જેનો હિન્દીમાં ઉચ્ચાર થાય છે રી. ત્યાર પછી ક્ષ, તો એનું સ્થાન ક પછી છે. અને જ્ઞ, જેનું હિન્દીમાં ઉચ્ચાર થાય છે જ્ઞ, જે જ પછી સ્થાન છે, મતલબ કે જ ની લાઈનમાં એનું સ્થાન છે. ત્યાર પછી ત્ર. ઉદાહરણ તરીકે અગાઉ પૂછાયેલા વાક્યો જ જોઈએ, જેથી આપણને
સમજવામાં સરળતા રહે. તો પહેલું વાક્ય છે, આમાં એક જ અક્ષરથી વધુ શબ્દ હોય ત્યારે અનુસ્વાર જોવાનું અને બીજું અક્ષર જોવાનું. જેમ કે અહીંયા જુઓ, સંગીત, સંજ્ઞા, એક જ સ થી શરૂ થતા અને અનુસ્વારથી શરૂ થતા શબ્દો છે, તો એમાં બીજો અક્ષર જોવાનો કે બીજો અક્ષર છે એમાં પહેલો અક્ષર કયો આવે, તો પહેલા ગ આવશે, એટલા માટે અહીંયા સંગીત છે એ પહેલા છે. બીજું વાક્ય 2015માં આવી રીતે પૂછાયેલ છે. અહીંયા રૂનું સ્થાન જુઓ, દીર્ઘ ઉ પછી આવશે, એટલે ઈ ખાસ જોવું. ક્રુ, તો પહેલા કુ રસ્વ છે, ત્યાર પછી કુ દીર્ઘના કોઈ શબ્દ હોય તો એ આવશે ને ત્યાર પછી ક્રુ આવશે. વાક્ય 3 છે 2014નું, એમાં પણ જુઓ 2014 અને 15ના શબ્દો છે એ એક સરખા છે. વાક્ય 4માં એક જ અક્ષરથી વધુ શબ્દો હોય ત્યારે ખાસ આગળ જોઈએ એમ અનુસ્વાર જોવાનું અને બીજો અક્ષર જોવાનું. આનાથી આગળ થોડીક વાત કરીએ તો જોડિયા શબ્દ જ્યાં આવે એનો ક્રમ ખાસ જુઓ. તો જોડિયા શબ્દ જેમ કે ક અડધો, કોઈ પણ શબ્દ અડધો હોય, જેમ કે ક્યાં, તો અહીંયા તમે જોઈ શકો છો કની જે બારાક્ષરની લાઈન છે કૌ, તો એના પછી અડધો અક્ષર વાળા શબ્દ આવે છે. ક અડધો હોય એ પહેલા આવશે, ત્યાર પછી ક્ર, જેમ કે ક્રિયા, ક્રમ, તો એવા શબ્દ આવશે. ત્યાર પછી ક્ષ થી શરૂ થતા શબ્દો આવશે. બીજું પ થી શરૂ થતા જે શબ્દો છે, પ ની લાઈનમાં, જે બારાક્ષરની લાઈનમાં પ થી શરૂ થતા શબ્દો આવી જાય ત્યાર પછી પ અડધો વાળા, એટલે કે પ્યાર, પ્યારા, પ્યાજ વગેરે આવશે. અને ત્યાર પછી પ્ર થી શરૂ થતા શબ્દો, એટલે કે પ્રકાર, પ્રિયા વગેરે. અને ત્રીજું જે જ્ઞનું સ્થાન છે એ જની લાઈનમાં ક્યાં આવે, તો અહીંયા તમે જોઈ શકો છો બારાક્ષરની લાઈનનો ક્રમ જવ આવે, ત્યાર પછી જ્ઞ થી શરૂ થતા શબ્દો અને ત્યાર પછી જ અડધો હોય એવા શબ્દો. કેટલીક વાર અનુસ્વારની બાબતમાં ઘણા લોકો ભૂલ કરે છે. એક ઉદાહરણ આપું. અહીંયા તમે જોઈ શકો છો આગ, ઇલાજ, ક્ષમા, જંગલ, રમન અને લગન. અહીંયા જે જંગલ શબ્દ જ્યાં મૂકેલ છે એ ક્રમ સાચો છે કે ખોટો? તમે વિચારો કે ક્ષમા પછી જંગલ આવશે કે જંગલ પહેલા આવશે? ઘણા લોકો એવું સમજે છે કે અનુસ્વાર હોય એટલે એ સૌથી પહેલા આવે, પણ એવું નથી. હજી ધ્યાનથી સાંભળજો કે અનુસ્વાર હોય એ શબ્દ એ અક્ષરની લાઈનમાં પહેલા આવે. એટલે કે જ અક્ષર વાળા શબ્દો એક કરતા વધુ હોય તો જંગલ પહેલા આવે, બાકીના પછી. અહીંયા જે ક્રમ આપ્યો છે એ સાચો જ છે. ક્ષમા પછી જ જંગલ આવશે, જંગલ સૌથી પહેલા નહીં આવે. આશા છે ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ ટોપિક છે વિરામ ચિહ્ન. હવે આને લગતા અગાઉની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાય છે એ જોઈએ. તો 2015માં આવી રીતે પ્રશ્ન પૂછાયો હતો. પ્રિયતમ કહાની કે રચયિતા है श्री सूर्यकांत त्रिपाठी, એનું ઉપનામ છે નિરાલા. વિરામ ચિહ્નों की दृष्टि से सही वाक्य पहचानिए. આવા વાક્યો હશે, એમાંથી જે સાચું વાક્ય આ છે. ત્યાર પછી યોજક ચિહ્ન કિસે કહા જાતા है 2015માં પૂછાયેલ છે. વિવરણ ચિહ્ન ઢૂંઢીએ, તો અલગ અલગ વિરામ ચિહ્નોની નિશાની હોય એમાંથી વિવરણ ચિહ્ન કયું છે એ 2014માં પૂછાણું છે. ત્યાર પછી 2013માં અહીંયા ચિહ્નનું આગળ નિશાન છે અને પ્રશ્ન છે ઇસ ચિહ્ન કો ક્યા કહેતે હૈ, 2013માં પૂછાયેલ છે. 2014માં આવી રીતે પ્રશ્ન પૂછાયેલ છે સહી વિરામ ચિહ્ન કા પ્રયોગ વાલા વાક્ય ઢૂંઢીએ. એમાં આ એક વાક્ય છે એ સાચું છે, 2014માં આવી રીતે પૂછાયેલ છે. ત્યાર પછી 2013માં लिखते समय कोई शब्द छूट जाता है तब उस स्थान पर खाली जगह चिन्ह दिया जाता है. જવાબ છે હંસપદ ચિહ્ન. 2013માં આવી રીતે પૂછાયેલ છે. તો આના માટે તમારે દરેક વિરામ ચિહ્નોનું જે નિશાન હોય છે એ પણ યાદ રાખવું પડશે અને એનો ઉપયોગ ક્યાં થાય એ પણ તમારે યાદ રાખવું પડશે. હવે પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્નવાચક ચિહ્ન એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન અને વિસ્મયાદી બોધક ચિહ્ન એટલે કે ઉદ્ગાર ચિહ્ન, આના વિશે તમને ખ્યાલ જ હશે. આના વિશે વધુ સમજની જરૂર નથી, પણ આ 5 વિરામ ચિહ્ન સમજીએ. ઉદ્ધરણ ચિહ્ન, અર્ધવિરામ, ઉપવિરામ, વિવરણ ચિહ્ન, હંસપદ ચિહ્ન. સૌથી પહેલા વાત કરીએ ઉદ્ધરણ ચિહ્ન, જેને અવતરણ ચિહ્ન પણ કહેવાય છે. ઇંગ્લિશમાં આપણે ઇન્વર્ટેડ કોમા કહીએ છીએ. તમને ખ્યાલ હશે કે 2 પ્રકારના અવતરણ ચિહ્ન છે. એક સિંગલ અવતરણ ચિહ્ન જેને હિન્દીમાં ઇકહરા અને ડબલ અવતરણ ચિહ્ન જેને હિન્દીમાં દુહરા કહેવાય છે. આ બંનેનો ઉપયોગ ક્યાં થાય એ સમજીએ. સૌથી પહેલા ઇકહરા, તો એ કોઈ વ્યક્તિનું ઉપનામ હોય, કોઈ રચનાનું નામ હોય, પુસ્તકનું નામ હોય તો એમાં ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે વાક્ય જોઈએ, સૂર્યકાંત ત્રિપાઠી કા ઉપનામ નિરાલા હૈ. તો નિરાલા એ જે તે સર્જકનું ઉપનામ છે.
સૂર્યકાંત ત્રિપાઠીનું. તો એટલા માટે અહીંયા તમે જુઓ સિંગલ ઇન્વર્ટેડ કોમા આપેલ છે. ઈદગાહ મુનશી પ્રેમચંદ કી પ્રસિદ્ધ કહાની હે. તો એ પ્રેમચંદની રચના છે એટલે એને સિંગલ ઇન્વર્ટેડ કોમા આપેલ છે. આટલા ઉદાહરણ પછી તમે સમજી ગયા છો કે ઇકહરા અવતરણ ચિહ્નનો ઉપયોગ ક્યાં થાય છે. હવે વાત કરીએ દુહરા અવતરણ ચિહ્ન એટલે કે ડબલ ઇન્વર્ટેડ કોમા. તો કોઈ વ્યક્તિના કહેલા વાક્યને કે સંવાદને મૂળ સ્વરૂપમાં રજૂ કરવા માટે આ વપરાય છે. જેમ કે ઉદાહરણ જોઈએ, મહાત્મા ગાંધીજીને કહા હે કે પ્રાર્થના ही આત્મા की खुराक है. તો ગાંધીજીનું આ કથન છે એટલે પ્રાર્થનાથી તમે જુઓ ડબલ ઇન્વર્ટેડ કોમા છે અને વાક્ય પૂરું થાય ત્યાં છે. બીજું ઉદાહરણ, શાસ્ત્રીજીને નારા દિયા જય જવાન જય કિસાન. નેક્સ્ટ છે અર્ધવિરામ, જેને ઇંગ્લિશમાં સેમિકોલન કહે છે. આનો અર્થ છે અડધો વિરામ, પૂર્ણ વિરામ કરતા ઓછો વિરામ. હવે આનો ઉપયોગ ક્યાં થાય છે? તો સંયુક્ત વાક્ય કે મિશ્ર વાક્યમાં આનો ઉપયોગ થાય છે. ઉદાહરણ જોઈએ, ખાના ખાઓ વિશ્રામ કરો, મૂર્ખ ન બનો શાંતિ से सोचो, श्याम तो अच्छा लड़का है किंतु उसकी संगत कुछ ठीक नहीं है. તો ચિહ્નનું નિશાન ખાસ જોઈ લેજો. અહીંયા અર્ધવિરામની બાજુમાં પણ આપ્યું છે અને વાક્યમાં પણ તમે જોઈ શકો છો, તો યાદ રાખજો. નેક્સ્ટ વિરામ ચિહ્ન છે ઉપવિરામ, જેને અપૂર્ણ વિરામ પણ કહેવામાં આવે છે. આનો ઉપયોગ ક્યાં થાય? તો સંવાદ લેખનમાં એટલે કે ડાયલોગ હોય અથવા તો કોઈ શીર્ષક એટલે કે ટાઇટલ જેને આપણે કહીએ છીએ એ બતાવવા માટે આનો ઉપયોગ થાય છે. ઉદાહરણ જોઈએ, જેમ કે એક શીર્ષક છે માં મમતા કી પ્રતિમૂર્તિ. તો અહીંયા તમે એનો ઉપયોગ જોઈ શકો છો. સુમિત ચલિए मैं आपको छोड़ दूं. તો આ ડાયલોગ છે, સુમિતને કહા ચલિए मैं आपको छोड़ दूं. તો સુમિત પછી એ ઉપવિરામ છે. राजा ने कहा पूरे नगर में घोषणा कर दीजिए. शिक्षक ने कहा कल से परीक्षा शुरू हो रही है. નેક્સ્ટ છે વિવરણ ચિહ્ન. તો એનું નિશાન પણ ખાસ જોઈ લેજો. કોઈ માહિતીમાં વિવરણ આપવા માટે આનો ઉપયોગ થાય છે. જેમ કે ક્રિયા કે દો ભેદ હોતે હૈ, સકર્મક અકર્મક. તો અહીંયા વચ્ચે ચિહ્ન તમે જોઈ શકો છો. પુરુષાર્થ ચાર है, धर्म अर्थ काम और मोक्ष. वचन के दो प्रकार है, एक वचन और बहुवचन. નેક્સ્ટ છે હંસપદ ચિહ્ન. આને વિસ્મરણ ચિહ્ન પણ કહેવાય છે. લખવામાં કોઈ વાક્યમાં વચ્ચે કોઈ શબ્દ લખવાનો ભૂલાઈ જાય તો પછી આપણે આ નિશાની કરી અને ઉમેરી શકીએ છીએ. અગાઉની પરીક્ષામાં આ પ્રશ્નો પૂછાયેલો છે, હમણાં આપણે જોયું. ગુજરાતીમાં આને કાકપદ ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે. એનું ઉદાહરણ જોઈએ કે કેવી રીતે ઉપયોગ થાય. તો અહીંયા તમે જોઈ શકો છો, મુજે જાના પડેગા. તો ઘર શબ્દ ભૂલાઈ ગયો તો એ હંસપદ ચિહ્નની નિશાની કરી અને ઉપર આવી રીતે લખી શકાય. તુમ મુજે ભૂલ જાના, મત એ પાછળથી એડ કરેલ છે. જગ્યા ન હોય તો સિમ્બોલ કરી અને આવી રીતે શબ્દ આપણે ઉમેરી શકીએ. નેક્સ્ટ ટોપિક છે વચન પરિવર્તન. હવે આને લગતા પ્રશ્નો અગાઉની પરીક્ષામાં કેવી રીતે પૂછાયેલા છે? ગલત જોડ પહેચાનીએ, નેતા નેતાએ. આ એક ખોટી જોડ છે. 2017માં આવી રીતે પૂછાણું હતું. ત્યાર પછી 2015માં એક વચન બહુવચન સમાન હે એસા કોણ સા શબ્દ? તો જવાબ હતો યુવા, કે એનું એક વચન પણ યુવા થાય બહુવચન પણ યુવા થાય. 2015માં આ પ્રશ્ન પૂછાયેલ છે. ત્યાર પછી યે તિતલિયા હે ખાલી જગ્યા પંખ રંગ બિરંગે હે. આવી રીતે પણ 2014માં પૂછાયેલું છે. બહુવચન છે તિતલિયા એટલે એના માટે શબ્દ આવશે ઇનકે. જો એક વચન હોય તિતલી તો ઇસકે આવે. હવે આમાં જે સાવ સહેલા છે એ શબ્દો મેં લીધા નથી, પણ થોડાક અઘરા લાગે એવા કેટલાક શબ્દો લીધા છે. જેમાં છે પ્રજા, તો એનું બહુવચન થાય છે પ્રજાજન. છાત્ર તો છાત્રગણ. ગુરુ ગુરુજન. શ્રોતા શ્રોતાગણ. પાઠક પાઠકગણ. કવિ કવિગણ. અધ્યાપક અધ્યાપક વૃંદ. હવે એવા ઘણા બધા શબ્દ છે કે જેના એક વચન અને બહુવચન સરખા હોય. હમણાં જ આપણે આગળ જોયું કે પરીક્ષામાં એવો એક શબ્દ હતો યુવા. તો એવા બીજા પણ કેટલાક શબ્દો મેં લીધા છે જેનો એક વચન અને બહુવચન બંને સરખા હોય. એ શબ્દો કંઈક આ પ્રમાણે છે: ગીત, પર્વત, કિસાન, બાલક, ફૂલ, નેતા, મોર, કવિ, ડાકુ, હાથી, ખિલાડી, ફલ, રાજા, આદમી. આ બધા શબ્દો એવા છે કે જેના એક વચન અને બહુવચન બંને સરખા થાય. નેક્સ્ટ ટોપિક છે લિંગ પરિવર્તન.
તો અગાઉની પરીક્ષામાં એટલે કે 2012 અને 13 બંનેમાં આ જ શબ્દ પૂછાયેલો છે, લિંગ પરિવર્તન કીજીએ. તો એમાં સાચો જવાબ આ હતો થાનેદાર, તો થાનેદારીન. હવે આમાં પણ ઘણા બધા શબ્દો એવા છે કે જે સાવ સહેલા હતા, એ મેં નથી લીધા, થોડા અઘરા લાગે એવા જ લીધા છે. જેમ કે શેર તો શેરની, તો એ સાવ સહેલું છે. પુત્ર તો પુત્રી, દેવ તો દેવી, તો એવા સહેલા શબ્દો મેં લીધા નથી. જેમાં કુમ્હાર તો કુમ્હારીન, ભાગ્યવાન ભાગ્યવતી, રૂપવાન રૂપવતી, બલવાન બલવતી, પુત્રવાન પુત્રવતી, વિધાતા તો વિધાત્રી, રોગી રોગિણી, વર વધુ, વિદ્વાન વિદુષી, સમ્રાટ સામ્રાજ્ઞી, ઠાકુર ઠકુરાઈન, ગુરુ ગુરુઆઈન, પંડિત પંડિતાઈન. તો આટલા શબ્દો છે. નેક્સ્ટ ટોપિક છે હિન્દી ગુજરાતી શબ્દ. પાઠ્યપુસ્તકમાં અમુક પાઠના અંતે હિન્દી શબ્દને ગુજરાતીમાં શું કહેવાય એ આપેલા છે, જેનું ટાઇટલ છે ઇતના જાનીએ. 2017માં આને લગતો પ્રશ્ન પૂછાયેલ છે, વાણિજ્ય ઉપયોગી સહી જોડ. તો એક હતું બટ્ટા અને વળતર, ઈ સાચી જોડ હતી. બટ્ટા શબ્દનો અર્થ થાય છે વળતર. વાણિજ્ય ઉપયોગી એટલે ધંધા રોજગારને લગતો શબ્દ છે. હવે પાઠ્યપુસ્તકમાં જે શબ્દો આપેલા છે એ જોઈએ. તો એમાં સૌથી પહેલા અહીંયા તમે જો વાણિજ્ય ઉપયોગી આટલા શબ્દો છે પાઠ્યપુસ્તકમાં, એમાંથી આ બટ્ટા શબ્દ પૂછેલો છે. હવે બીજા જે શબ્દો છે એ તમે જોઈ શકો છો, અંશ, ઉઠાવ, ઉધાર, ઔસત, કમી બેસી, પીઢી, ખરીદદાર, ખાતા, ગિરાવટ, નીખ, નીલામ, પેશગી, ફૂટકર, બટ્ટા, બઢતી, બહી, બીકવાલી, મંગની. આ તમે વિડીયો પોઝ કરીને પણ એના ગુજરાતી શબ્દ વાંચી શકો છો. બાકીના શબ્દો પણ આવી જ રીતે અહીંયા આપેલા છે. ત્યાર પછી નેક્સ્ટ શબ્દો છે ઇતના જાનીએ. આપણા રોજિંદા જીવનમાં તકિયા તો ઓશિકુ, કંઘા કાંસકો, ખરલ એટલે ખલ, ચારપાઈ એટલે ખાટલો, ઉપલા તો છાણું, બરામદા એટલે વરંડો, અલમારી એટલે કબાટ, પાખાના એટલે જાજરું, ખપરેલ એટલે નળિયું અને ઘડી એટલે ઘડિયાળ. ત્યાર પછી કેટલાક વ્યવસાય સાથે જે જોડાયેલા શબ્દો છે એના હિન્દી અને ગુજરાતી નામ અહીંયા આપેલા છે, જે તમે વાંચી શકો છો. ત્યાર પછી અલગ અલગ દર્દ બીમારીઓના હિન્દી અને ગુજરાતીમાં એને શું કહેવાય એ પણ આપેલા છે, એ તમે પણ વિડીયો પોઝ કરી અને વાંચી શકો છો. નેક્સ્ટ છે કહાવત. તો કહાવતને લગતા 2014માં એક પ્રશ્ન પૂછેલ છે કે એક તો કરેલા ઉપર સે નીમ ચઢા, એનો સાચો અર્થ થાય. એનો અર્થ શું? તો એક દોષ કે સાથ દૂસરા દોષ ચઢ જાના. 2014માં પૂછેલ છે. પાઠ્યપુસ્તકમાં 6 થી 8ના ત્રણેય ધોરણમાં થઈને 15ની આસપાસ કહાવત છે. જોઈએ. આયે થે હરિભજન કો ઓટન લગે કપાસ, અર્થાત अच्छा काम छोड़कर महत्वहीन काम में लग जाना. उल्टा चोर कोतवाल को डांटे, अर्थात अपराधी द्वारा निर्दोष को धमकाना. ऊंची दुकान फीका पकवान, अर्थात प्रसिद्धि के अनुरूप न होना. एक तो करेला ऊपर से नीम चढ़ा, अर्थात एक दोष के साथ दूसरा दोष भी लग जाना. एक सड़ी मछली सारे तालाब को गंदा करती है, अर्थात एक की बुराई के कारण सबकी बदनामी होना. कंगाली में आटा गीला, अर्थात मुसीबत में और मुसीबत आना. कहाँ राजा भोज और कहाँ गंगू तेली, अर्थात दो व्यक्ति की स्थिति में बहुत अंतर होना. कोयले की दलाली में हाथ काला, अर्थात बुरे के साथ रहने पर बुराई मिलती है. चमड़ी जाए पर दमड़ी न जाए, अर्थात कंजूस व्यक्ति कष्ट सहन कर लेता है लेकिन पैसे खर्च नहीं करता. जो गरजते हैं सो बरसते नहीं, अर्थात जो डींग मारते हैं वे काम नहीं करते. नाम बड़े और दर्शन छोटे, अर्थात प्रसिद्धि अधिक किंतु तत्व कुछ भी नहीं. बोया पेड़ बबूल का आम कहां से पाए, अर्थात बुरे कामों का अच्छा फल नहीं मिलता. अक्ल बड़ी या भैंस, अर्थात शरीर बड़ा होने की अपेक्षा अक्ल बड़ी होती है. आसमान से गिरा खजूर में अटका, अर्थात एक के बाद एक विपत्ति में फंसना. जैसी करनी वैसी भरनी, जो जैसा करते हैं उसे उसी के अनुसार फल भुगतना पड़ता है. अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत, अर्थात समय निकल जाने पर पछताने से क्या फायदा.
एक म्यान में दो तलवार नहीं समा सकती, अर्थात एक वस्तु के दो समान अधिकारी नहीं हो सकते। खोदा पहाड़ निकला चूहा, अर्थात अधिक मेहनत लाभ कम। जिसकी लाठी उसकी भैंस, शक्तिशाली की ही हमेशा जीत होती है। નેક્સ્ટ ટોપિક છે સંયુક્તાક્ષર એટલે કે જોડાક્ષર. તો 2017 માં આવી રીતે પ્રશ્ન પૂછાયેલ છે દ પ્લસ ધ બરાબર ધ, જેના ઉપરથી ઘણા બધા શબ્દો બને છે, યુદ્ધ, પ્રસિદ્ધ, બુદ્ધ. પાઠ્યપુસ્તકમાં જે સંયુક્તાક્ષરો આપેલા છે એમાંથી જ સંયુક્તાક્ષરનો પ્રશ્ન પૂછાશે. તો આ બધા સંયુક્તાક્ષર જોઈ લઈએ. જેમ કે ક્ષ છે તો એ કયા બે મૂળાક્ષરોની મદદથી ક્ષ બને છે? ત્યાર પછી જ્ઞ, ક્ર, દ્વ, દ, ય. અહીંયા તમે બાજુમાં એનાથી બનતા શબ્દો પણ વાંચી શકો છો કે આ સંયુક્તાક્ષરથી કેવા શબ્દો બનશે. ત્યાર પછી શ્ર, ત્ર, ટ્ર, ધ, દ્મ અને ય. આવી રીતે પણ પ્રશ્નો પૂછાઈ શકે છે કે આમાં કયા સંયુક્તાક્ષરનો ઉપયોગ થયો છે. તો અહીંયા સમજૂતી સાથે 6 વાક્ય આપેલા છે. આવી રીતે પણ હોઈ શકે છે, માટે સંયુક્તાક્ષર ખાસ યાદ રાખી લેજો. નેક્સ્ટ ટોપિક છે કાવ્ય પંક્તિ. તો 2017માં મનુષ્ય તું બડા મહાન હે એ કાવ્ય પંક્તિ પૂછાયેલ છે અને 2013માં કબીરના જે દોહા છે એને લગતો પ્રશ્ન પણ આવી રીતે પૂછાયેલ છે. તો આ માટે તમારે પાઠ્યપુસ્તકની કાવ્ય પંક્તિઓ ઉપર નજર કરવી પડશે. નેક્સ્ટ ટોપિક છે ઉપસર્ગ. અગાઉની પરીક્ષામાં આને લગતા જે પ્રશ્નો આવી રીતે હતા. ઉપસર્ગ ચયન કીજીએ अत्युत्तम 2015 में। किसमें उपसर्ग का प्रयोग नहीं हुआ? तो ये शब्द है अवसर. अवसर ની અંદર અવ છે એ ઉપસર્ગ નથી, આખો જ શબ્દ છે એ મૂળ શબ્દ છે. 2014 માં પૂછાણો તો. नाविक शब्द में उपसर्ग कौन सा है? तो नौ. 2013 में पूछाયેલ છે. अरबी फारसी उपसर्ग की रचना नहीं हुई है એ શબ્દ છે દુર્દશા. 2013 માં પૂછાયેલ છે. 2012 માં પૂછાયેલ છે. એટલે આવું પણ બની શકે કે એક પ્રશ્ન બીજી પરીક્ષામાં ફરી રિપીટ પણ હોઈ શકે. તો ઉપસર્ગ કોને કહેવાય તમે જાણતા જ હશો, એમ છતાં જેને ખ્યાલ ન હોય એના માટે કે જે શબ્દની આગળ લાગે છે અને એક નવો જ શબ્દ બને છે એને ઉપસર્ગ કહે છે. પાઠ્યપુસ્તકના કેટલાક ઉપસર્ગ જોઈએ તો દુર્ગુણ, તો આગળ દૂર ઉપસર્ગ લાગે છે. ત્યાર પછી સગુણમાં સ, પ્રયોગમાં પ્ર, વિયોગમાં વી, સ્વ તો સ્વદેશ, ઉપદેશ. એવી રીતે નિર્ગુણ, અવગુણ, સંયોગ, ઉપયોગ, વિદેશ, અનુદેશ. અને ત્યાર પછી અહીંયા કેટલાક ઉપસર્ગ આપેલા છે. એ ઉપસર્ગનો અર્થ શું થાય છે એ પણ વચ્ચે તમે જોઈ શકો છો. તો આ ઉપસર્ગ ખાસ વાંચી લેવા. એનાથી કયા કયા શબ્દો બની શકે છે, એ ઉપસર્ગનો અર્થ શું થાય છે એ પણ વાંચી લેજો. નેક્સ્ટ ટોપિક છે પ્રત્યય. હમણાં જ આપણે જોયું કે જે શબ્દની આગળ લાગે છે એને ઉપસર્ગ કહે છે. તો એવી જ રીતે એનું ઓપોઝિટ, જે શબ્દની પાછળ લાગે છે અને એક નવો જ શબ્દ બને છે એને પ્રત્યય કહે છે. તો આને લગતા પ્રશ્નોમાં 2015માં આ પ્રશ્ન પૂછાણો હતો. હવે કેટલાક પ્રત્યય જોઈએ. તો જેમાં પ્રત્યય છે ક, જે શબ્દની પાછળ લાગે છે ગાયક, સેવક, નાયક. એવી રીતે તા તો નેતા, અભિનેતા, વિક્રેતા. ના લીખના, પઢના. આન ઉડાન, મિલાન, ઉઠાન, પહચાન. તો આ બધા પ્રત્યય છે ક, તા, ના, આન. નેક્સ્ટ આઈ, પઢાઈ, લિખાઈ, મીઠાઈ, બુરાઈ. પા તો બુઢાપા, મોટાપા. આ ર તો સુનાર, લુહાર. ત્યાર પછી વાન, ગર, ઈયા. તો આ દરેક પ્રત્યય ખાસ યાદ રાખી લેજો અને એનાથી કયા શબ્દો બની શકે છે એ પણ જોઈ લેજો. આસ, નેક્સ્ટ લા, પન, આહટ, આકુ, આવટ. જેમ કે મિલાવટ, બનાવટ, સજાવટ, લીખાવટ. આહટ તો ગભરાહટ, ચીકનાહટ. આવા શબ્દો બને છે. તો મિત્રો આ જ પ્રકારના અન્ય વિડીયો પણ મારી ચેનલમાં મુકાતા રહેશે, જોતા રહેજો. ટેટ 2 પરીક્ષાને લગતા અન્ય વિડીયો માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જોઈ લેજો.